પેટીસ બનાવું છું હું. તો આ છે કોપરું, કોથમીર, કિસમિસ, કાજુ, તલ, લીંબુનો રસ, આ મરચાં, સિંગનો ભૂક્કો, સાકર ને મીઠું. હવે આની અંદર જો કોપરું છે એમાં બહુ બધું કોથમીર નાખીશ. હવે એમાં સિંગનો ભૂક્કો પણ થોડો સરખો. હવે આ કાજુ ને કિસમિસ ને તલ છે, કિસમિસ બધી નાખી દઈશું ને કાજુ પણ બધા નાખી દઈશું. હવે નાખશું તલ, જોઈએ એટલા છે બસ. હવે નાખશું 1 ચમચી સાકર, 1 થી 1.5 ચમચી નાખશું, થોડું સ્વીટ કરશું. હવે નાખશું મીઠું, ને હવે નાખશું મરચું. મરચું બહુ નહીં નાખીએ કેમ કે જલ્દી તીખું થઈ જાય. પછી આને બધું મિક્સ કરશું. લીંબુનો રસ નાખશું, લીંબુનો રસ 1 લીંબુનો રસ છે. હવે આને મિક્સ કરશું, થોડું હાથેથી મિક્સ કરશું. થોડુંક મેં ચાખ્યું તો થોડી સાકર ઓછી લાગી એટલે નાખું છું. ને આને છે ને આમ થોડું ચોળીને કરવાનું, એટલે શું છે બટેટામાં ભરીએ ને તો છૂટું ન પડે. આવી રીતના. હવે આ બની ગયું છે. હવે બટેટાનું પૂરણ બનાવશું. ઓકે, એમાં બટેટા બાફી લીધા છે, એકદમ સરખા બાફવાના. હવે આને સ્મેશ કરવાના, એકને એવી રીતના કરવાના ને કે ઝીણું ઝીણું પણ સ્મેશ થઈ જાય, એટલે ખમણવાની પછી તમને જરૂર નહીં. આવી રીતના કરો, ઝીણા ઘડી ઘડી કરશો ને તો ઝીણું ઝીણું પણ થઈ જશે. મેં એક બટેટું કરવાનું. આવી રીતના કેવું છે. થોડું આમ કરશો ને આમ થોડું ખસાડવાનું, એટલે ઝીણા ઝીણા હશે ને એ પણ થઈ જશે. ઓકે, આ બટેટાનું પૂરણ થઈ ગયું છે. આ આરા લોટ છે. આરા લોટ એટલે આ બટેટાનું આ ડ્રાય પાવડર છે, એટલે આરા લોટ કહેવાય. અને આ આપણું બનાવેલું રેડી છે. હવે આપણે આમાં મીઠું નાખશું થોડુંક. અને પછી હવે આપણે સ્મેશ કરશું.
હવે બધું મીઠું મિક્સ થઈ ગયું. હવે આપણે પેટીસ વાળશું. ઓકે, જો આટલું લેવાનું, થોડું વધારે આવી રીતના લેવાનું. હવે છે ને આવા લોટ છે ને એમાં આમ હાથમાં લેવાનો આવો લોટ આવી રીતના. પછી આને છે ને આમ થેપવાનું હથેળીથી. જેટલું પતલું થાય ને મિડલમાં એટલું કરવાનું. આપણે રોટલો કરીએ ને એવી રીતે. આને છે ને બે આંગળીઓ હોય ને એની વચમાં મૂકવાનું. પછી આપણું પૂરણ છે ને આમ ભરવાનું, થોડું સરખું ભરવાનું. પછી આને છે ને આને આંગળી હોય ને એને આમ આંગળીથી પ્રેસ કરવાનું, આમ ધીમે ધીમે. પછી આમ કરી બટેટાનું થોડુંક સ્ટાર્ટિંગમાં થોડું ઓછું પૂરણ લેવાનું. બરાબર ને? આમ દબાવવાનું. દબાવો ને તો ઓલી હવા હોય ને એ નીકળી જાય. બહુ મોટું બન્યું, થોડુંક નાનું બનાવશું બીજું. બસ થઈ ગયું. હવે બીજું બનાવશું. થોડો આમ લોટ લીધો, નાનું ગોળ લઈશું તો શું થોડુંક નાનું બને. પછી આમ અને બટેટા ગરમ હોય ને ત્યારે જ સ્મેશ કરવાના, કેમ કે તો જ મસ્ત સ્મેશ થશે, નહીતર કડક કડક રહેશે, કણકી રહે. થોડુંક થઈ ગયું. પછી આને છે ને આ આંગળી આમ થોડી પોળી રાખી પછી પૂરણ મૂકવાનું. રાઈટ, આ રીતના. એટલે આંગળી પર નહીં, આને છે ને આ બે આંગળીના બેવની વચમાં મૂકવાનું. એ શું છે, તમે આમાં આંગળી કરો ને બંધ, આમ આંગળી બંધ કરો ને એટલે થઈ જાય. જો થઈ ગયું ને. પહેલાંવાળું થોડુંક રોંગ હતું. આમ દબાવવાનું. દબાવો ને એટલે એર નીકળી જાય ને એટલે ફૂટે નહીં. બરાબર. પછી મારા લોટમાં થોડું, મારા લોટમાં અંદર થોડુંક નાખી પછી બહુ નહીં નાખવાનું, નકર તેલમાં લોટ જાય. આમાં કરવાનું, લોટ ખરી જાય. હવે એક લાસ્ટ બતાવું છું. થોડું આડું બન્યું પણ થઈ જશે. બરાબર. આંગળી અને એની વચમાં મૂકવાનું. આંગળીને હથેળીને થોડીક, એકદમ આંગળી પર નહીં મૂકવાનું. એટલે શું તમે આમાં આંગળી પ્રેસ કરો ને, જો આમ ખોબો બની જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જ જાય. બટેટાનું એમ લાગે કે અહીંયા છે તો થોડુંક આમ દબાવવાનું. દબાવો ને એટલે એર નીકળી જાય. પછી આ હોય ને આવા લોટ, એમાં થોડુંક રબ બોળવાનું. બની ગયા ને મસ્ત. આમાં થોડી એર લાગે છે. એર હશે ને તમને ખબર પડી જશે. ઓકે, થેન્ક યુ. એટલે પૂરણ લેવાનું, આમ કરવાનું.
વચમાં મૂકવાનું, આમ આમ ખાડો કરવાનો, જો ખાડો કરી અને પછી એમાં પૂરણ ભરવાનું આમ વચમાં. પછી આમે છે આમ મુઠ્ઠી બંધ કરી દેવાનું. પછી ધીમે ધીમે આવી રીતના ધીમે ધીમે, એટલે શું છે એમ નહીં ભરે. મુઠ્ઠી વાળી દેશો ને, મેં ઘણા વખતે કર્યું ને હવે બરાબર થઈ ગયું. જો પછી આ થોડુંક લોટ લગાવવાનું, પછી આમ જોવાનું તેલ આવ્યું છે. હા, તેલ આવ્યું છે ને મીડિયમ કરી દઉં, થોડું મીડિયમ જ છે. પછી આમ ધીમેથી તેલમાં નાખવાનું, આમ ધીમેથી ઉતરણ જ જશે. પછી તેલ બહાર આવશે. પછી થોડું ધીમે ધીમે, હમણાં અડવાનું નહીં. બસ થઈ ગયું. ઓકે, જો મસ્ત તળાઈ ગયા ને, 3 નાખી દે ને, વળવાનું નહીં, ધીમે ધીમે તળવાનું. બહુ લોટ લગાવો ને તો વ્હાઈટ દેખાય, બહુ લોટ નહીં લગાવો. આ બહુ મોટા બન્યા છે. ઠીક છે, હજી એક જશે. ના જવા દે, જવા દે, એ કાચા રહેશે. હા, એ કાચા નહીં રહે. હવે? તેલ બહાર થઈ ગયું, થઈ ગયું. તેલ બહાર આવે. થઈ ગયા.